કેમ છો ખેડૂત ભાઈઓ? આજ આપણે એક ખેડૂત ભાઈઓ માટે નવો વિડીયો લઈને આવ્યા છીએ મરચી બાબતનો. કારણ કે મરચી કયા ટાઈમે કરી, કયા સમયે એનું વાવેતર કેવી રીતે કરવું, એ બધો વિડીયો લઈને આવ્યા છીએ. અને આપણે છે ખેડૂત ભાઈ. સૌ પ્રથમ તમારે આ મરચી કેટલા વીઘામાં છે? આપણે મિત્રો મરચી છે 2 વીઘામાં અને બહુ સારી છે. અત્યારે અમારા ગામમાં ઘણા લોકો અમને એમ કહે છે કે તમારે જેવી મરચી આપણા ગામમાં કોઈને છે નહીં, અને હું માનું છું કે આવી મરચી અમારા ગામમાં છે નહીં. બહુ સારી મરચી છે અને મરચાં બહુ સારા આવે છે. એમ નહીં, તમારે આ વાવેતર કયા સમયે આમ કરવું પડે મરચીનું? બધાએ કોકને ખબર ન હોય કેવી રીતે કરે, એ કોઈને કાંઈ ખબર ન હોય કયા સમયે કર્યું તો આનો ભાવ ઉત્પાદન વધારે આવે. આ મરચી આપણે કરી એને 2 મહિના ઉપર થઈ ગયું. એટલે આમ કેટલામાં મહિનામાં? 6ઠા મહિનામાં પહેલેથી ને સૂકી દેવાની. એટલે આપણે આગોતરી મરચી થાય એટલે મરચાંનો ભાવ બહુ સારો આવે. આગોતરા મરચાં થાય એટલે ભાવ બહુ સારો આવે. એટલા માટે આપણે પહેલાં મરચી સોંપી દીધી છે ઉનાળામાં, વરસાદ પહેલાં 1 મહિને. એમ નહીં, આ તમારે અત્યારે માર્કેટમાં કયા મરચાં કહેવાય? આ મરચાં વેરાયટી છે સાનિયા. હા, એનો માર્કેટમાં અત્યારે ભાવ શું હાલે? અત્યારે ભાવ તો ખરાબના લીધે થોડોક નીચો આવી ગયો છે, પણ આપણે 60 થી 65 રૂપિયાનો ભાવ 70 સુધી લઈ લીધો છે. અને તમારે આમ કેટલી ઉતરે મરચી પહેલાં તો થોડા ઉતારામાં 2 મણ, 5 મણ, 7 મણ, અને હજુ મરચાં કાલે જ ઉતાર્યા છે ને 25 થી 27 મણ જેવા મરચાં કાલે ઉતર્યા છે. અને તમે આ મરચાં બોટાદ જવા દો હો કે બીજા હેડમાં જવા દો? પહેલાં તો આપણે એકાદો ઉતારો બોટાદ જવા દીધો, અને પછી ભાવ ન બરોબર લાગ્યો એટલે આપણે રાજકોટનું માર્કેટમાં જવા દીધા. માર્કેટમાં ત્યાં પણ બરોબર આપણને ન જામ્યું એટલે આપણે સીધા બીજા માર્કેટમાં ડીસા મોકલાયા ને આપણને ભાવ બહુ સારો મળ્યો છે. 2 દિવસ પહેલાંનું બિલ આવ્યું હતું, એમાં ભાવ 55 થી 60 રૂપિયા આવ્યો હતો, અને રાજકોટના ભાવમાં થોડુંક નીચું હતું એટલે આપણે ડીસા કાલે મોકલાયા. અને તમારા આ મરચી રહી એમાં તમારે આમ દવાનો છંટકાવ ક્યારે કરવો પડે? દવાનો છંટકાવ તો 3-4 દિવસે દવાનો છંટકાવ મારી દેવી એટલે મરચાં સારા બે અને વાંકા ન થાય ને ઈયળનો ત્રાસ ન થાય. જો કે અત્યારે વાતાવરણ થોડુંક ઠંડુ છે એટલે માખી, કથેરી, ઈયળ અને કુકડ આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે. અને તમારા મરચી રહી એમાં તમે આમ પાણી કેટલાક દીએ પાવ? પાણી જો કે આપણે ડીપ નથી, પણ આપણને ડીપ કરતાં લાગટ પાવામાં વધારે મજા આવે છે, બહુ મજા આવે છે. તો અમે 3જા દિવસે પાણી પાવી દઈએ છીએ, લાગટ પાવી દઈએ છીએ, અને મરચાં બહુ સારા આવે છે. 1 ને 1 મરચાં થઈ રહેશે બહુ સારા. અને તમારા આ માર્કેટમાં અત્યારે આમ આ કયા બિયારણ નાનું આવે કે એ તરીકે જ ઓળખાય છે, સાનિયા તરીકે? આ મરચું સાનિયા જ કહેવાય. આ બિયારણનું નામ સાનિયા કહેવાય એટલે મરચું સાનિયા જ કહેવાય. અને તમે આ પહેલી વાર મરચી વાવી? આ મરચીનું આપણે 3જું વર્ષ છે. પહેલા વર્ષે આપણે થોડા છોડ હતા. ગઈ સાલ આપણે 1 વીઘાની કરી. ગઈ સાલ આપણને સારું લાગ્યું એટલે આ સાલ આપણે 2 વીઘાની કરી. આપણને ઓનલાઈન માર્કેટમાં થોડું સારું લાગ્યું. તમે આનું કંઈક માર્ગદર્શન તો લીધું હશે ને? કોઈ ભાઈબંધ પાસે, કોઈ વ્યક્તિ, કોઈ ખેડૂત મિત્ર હોય એની પાસે કંઈ જાણકારી તો લીધી હશે ને? આમાં એવું છે કે આપણે પહેલાં કપાસ અને તલની એવી ખેતી કરતા, પછી આપણને થોડાક મિત્રોએ, થોડાક સગા સંબંધીઓએ આપણને થોડોક સપોર્ટ આપ્યો કે તમે થોડુંક બકાલું કરો, થોડુંક શાકભાજીની ખેતી કરો તો તમને સારું લાગશે. પછી આપણે 2 વર્ષ પહેલાં એક મિત્રએ આપણને સપોર્ટ કર્યો કે તમારે પાણી ઓછું છે તો તમે તમારી વાડીમાં બોરવેલ કરાવો. પછી આપણે બોરવેલ કરાવ્યો, એમાં આપણે પાણી બહુ સારું થયું એટલે આપણે ગયા વર્ષે મરચી થોડીક હતી એમાં પાણી વધારે લાગ્યું આપણને, એટલે આ વર્ષે આપણે મરચી થોડીક જાજી ગઈ એટલે આપણે પિયત રહેશે અને મરચીનો આપણે બીજા શાકભાજી કરવા હોય તો થઈ જાય છે. પણ મરચી આપણે બહુ સારી છે. અત્યારે બધા મિત્રો એમ કહે છે કે પાણી બહુ ન પાવું પડે, પણ તમારું શું કેવું? નહીં, પાણી તો હવે જો કે મરચાં બેસે એટલે પાણી તો 2-3 દિવસે જોવે જ તે, અને જો પાણી ન પાવી તો મરચાં બરોબર થાય નહીં અને ફાળ ઓછો લે. એટલે આપણે પાણી 2-3 દિવસે આને દેવું જ પડે, કારણ કે આપણે આમાં મરચાં જ એટલે આવે.
જો મરચાં આવે એટલે પાણી જોવે, અને મરચાં આવે એટલે પાણી જોવે, અને ખાતર પાણી અને દવા બધું આવે એટલે પાણી તો જોવે જ છે. અને તમે આ દવાનો છંટકાવ બધા 2-3 દિવસ કરે, તમે કરો છો, પણ તમે ન કરો તો કદાચ શું એમાં થાય? મરચામાં જો એવું છે કે થોડોક લાંબો સમય જવા દેવી તો મરચાને કથેરી છે, કુકડ છે, ઈયળ છે, હા, એ બધા જીવ જંતુ હા, એનો પ્રશ્ન ઊભો થાય. હા. એનો પ્રશ્ન ઊભો થાય એટલે મરચા વાંકા થાય, છોડને કુકડ આવે અને છોડનો વિકાસ ન થાય, એવા ઘણા પ્રશ્નો બને છે. અને આપણા નિંદામણ કેવું કામ? નિંદામણ આપણે અત્યારે જો કે લાગત પાવી છે ને તો એ છે જ નહીં. પહેલી 2-3 વખત વરસાદ થાય એટલે તમારે નિંદામણમાં થોડીક ઉતાવળ રાખવાની, એટલે તમારે નિંદામણ આમાંય ન થાય. અને તમારે આ કુલ કેટલા વીઘામાં આ બધું છે? આપણે 6 વીઘા જેવું ખેતર છે, એમાં વીઘા જેવો ગુવાર છે, 2 વીઘાનો મરચી છે, અને 3 વીઘાની આપણે આમાં ડુંગળી કરવાની છે. એટલે તમે હવે આખી વાડીમાં નકરું બકાલું કરો? હા, બધું શાકભાજી જ કરવાનું. એટલે તમને આમ હવે ખબર પડી છે ને, તો આપણે બકાલું કર્યું તો જ કંઈક વળશે, નકર ઓલામાં તો કંઈ વળતું નથી. ને એમાં એવું થાય કે આપણે શાકભાજી બનાવી ને તો આપણે 1 વર્ષમાં 2 થી 3 પાક લઈએ છીએ. આપણે કપાસ છે, મગફળી છે, એ વસ્તુ કરવી ને તો આપણે 1 વર્ષમાં 1 થી 2 સુક નીપજ આવે છે આપણે. એટલા માટે આપણે જો શાકભાજી બનાવીએ તો આપણે 2 થી 3 ઓછામાં ઓછી નીપજ આપણે લઈએ છીએ. બરાબર. તો એટલા માટે હું બધા ખેડૂત મિત્રોને કહું છું, થોડું થોડું બધાય શાકભાજી કરો તો તમને સારામાં સારો ભાવ મળે, અને તમારે 3 નીપજ આવે તો તમારે એમાં તમારું હાલ્યા રાખે. ને તમે આ પડામાં કાંઈ ખાતર બાતર નાખેલું? ખાતર આપણે મરચીમાં આ 2 વીઘામાં 5 ફેરા નાખેલા છે. ગઈ સાલ આપણે 1 વીઘામાં 1 જ ફેરો નાખ્યું હતું, એટલે આપણને થોડુંક ઉત્પાદન ઓછું મળ્યું હતું. આપણે 2 વીઘામાં 5 ફેરા નાખ્યું છે, એટલે આપણે 2 મહિનાની આ મરચી થઈ. એટલે આપણે છોડ જો તમે જોઈ શકો છો, જો આમાં મરચા હું તમને કાલે જ ઉતાર્યા છે, એટલે મરચા થોડાક ઓછા છે, એટલે તમને દેખાડું. મરચી તો બહુ સારી છે, કારણ કે આમાં દિમાગ વાપરવો પડે, નકર તો પછી બધું નકામું. અને અમુક ભાઈઓ દેવા હોય કે હાચી સલાહ ન આપે. આ મિત્ર એક આપણે સારા છે એટલે એ હાચી સલાહ આપે. જો મિત્રો, આ મરચા છે, હજુ કાલે જ ઉતાર્યા છે, તો આજ મરચા આવા છે. તમે જો આવી રીતના મરચા છે, જો એક વેચ કરતા એમ મોટા લાગે એવા મરચા છે, સાનિયા મરચા. અને આ હજુ કાલે જ ઉતાર્યા છે, એટલે આજ મરચા નાના છે. હજુ 2 થી 3 દિવસ પછી મરચા આ થવા દેવી, એટલે આ મરચું આની કરતાં અડધું બીજું વધી જાય, એટલે આ કરતાં લાંબુ થાય, અને આમાં બી પણ વધી જાય, એટલે વજન આની કરતાં ડબલ થઈ જાય. બરોબર. એટલે આ મરચા હજુ કૂણા છે, પણ હજુ કાલ ઉતાર્યા એટલે આમાં મરચા નાના છે. બાકી હજુ 2-3 દિવસ જવા દો એટલે આમાં મરચા હજુ મોટા થઈ જાય, અને હજુ આ મરચા કૂણા છે. સારી વાત છે. અને આ આપણે મરચી રહી એટલે આમ બધી એક હરખી થાય કે અલગ અલગ થાય? આપણે બીજી મરચી કરવી હોય તો આપણે કરી શકીએ. પણ આમ ફાયદામાં આમાં રહેવી ને સાનિયા મરચા? સાનિયા મરચીમાં આપણે ફાયદામાં રહેવી. જો કે બીજું મરચું કરવી ને તો એમાં કુકડ છે, કથેરી છે, ઈયળ છે, એની દવા તમારે બહુ પ્રમાણમાં ઝાઝી વાપરવી પડે, અને એ દવાનું બજારમાં તમે એગ્રોમાં તમે ત્યાં જાઓ તો એની દવાના પૈસા તમારે વધારે ચૂકવવા પડે છે. અને આ સાનિયા વેરાયટી તમે કરો તો આ વેરાયટીમાં તમારે થોડીક સસ્તી દવા લેવી હોય તો લાવી શકો, તમારે બીજું કામ હોય તો તમે કરી શકો, ને 1-2 દિવસ તમારે આમાં મોડું થાય તો આ મરચીમાં તમારે દવાનો છંટકાવ કરવામાં મોડું હાલે. અને તમારે આ અત્યારે હાઈ લેવલમાં તો આ સાનિયા મરચા છે ને, બીજાનો ભાવ તો બહુ છે ને? આપણે 3 વર્ષથી આ મરચી કરવી છે ને, માર્કેટમાં આપણને આ સાનિયા મરચું આપણને બહુ ગમે છે, કારણ કે આમાં રોગ અને ખર્ચ બહુ ઓછો થાય છે, અને મરચાનું ઉત્પાદન બહુ સારું આવે છે. અને તમે એટલા આ 2 વીઘામાં તમે મરચી કરી, એમાં તમારા બધો કુલ ખર્ચો કેટલો? જો દેશી ખાતર, વિલાયતી ખાતર અને મરચીના રોપનો ખર્ચ, એ બધું થઈને આપણે કમસે કમ ગણવીને તો 20 થી 25 હજાર રૂપિયા થાય છે. બીજી મજૂરી તો અમે ઘરના બધા સભ્યો છીએ, અમે જાતે જ મહેનત કરવી છે, અમે ખોટી મજૂરી ચડાવતા નથી. અને આ તમે રોપ લાયા એ ક્યાંથી લાવેલા? અમે રોપ લાવેલા છીએ મહેસાણાથી,
ખદલપુર ગામથી. હા, એક રોપનો ભાવ શું છે એક છોડવાનો? એક છોડનો ભાવ અમે એ વખતે લાયા ત્યારે ₹1.30 અમને પડ્યો હતો. હા, અને આપણા ખેતરમાં ઠેઠ આવીને ઉતારી જાય. હા, ઠેક અહીંયા ગાડી આવીને ઉતારી છે. આ આપણે 2 થી 3 મહિના અગાઉ બુકિંગ આપણે કરાવી નાખવાનું. તો આપણને એ લોકો પૂછે આપણું એડ્રેસ, આપણું નામ અને ગામ, તાલુકો, જિલ્લો પૂછી અને આપણું બુકિંગ કરી નાખે. પછી આપણે જ્યારે રોપ જોઈતો હોય ત્યારે 10-15 દિવસ અગાઉ એમને ફોન કરવાનો. એટલે આપણને 10 દિવસ પછી આપણને ફોન કરે, તમારા રોપા તૈયાર થઈ ગયા છે, તમે કહો ત્યારે મોકલાવીએ. રેડી વાત છે. અને પછી આપણને ગામમાં આવી અને આપણને ફોન કરે એટલે આપણે ગામમાં એમનું વાહન આવ્યું હોય એ વાહન આપણે અહીંયા વાડી ભૂજી લઈ આવવાનું. બરોબર છે. એમ તો મરચાની ખેતી તમે બધા ખેડૂત ભાઈઓ કરો, આમાં ફાયદાકારક છે. કારણ કે બધા અત્યારે સાદું બધું વસ્તુ વાઈ દે, બકાલાની ખેતી કોઈ કરતા નથી, પણ આમાં કરો તો આપણે ખેડૂત ભાઈઓ આવો હેઠા સેવી થોડાક ઉપજ જાવી. સારું, હાલો ખેડૂત ભાઈ, રામ રામ. અમુક ખેડૂત ભાઈઓ એવા હોય કે હેને જે હાચી સલાહ ન દે અને હેને આપણને કંઈ સાચું ન કહે, પણ આ ભાઈ હાચી સલાહ દીધી. જય કિસાન અને જય ભારત. સારું, હાલો મળવી તમને એક આવા જ વિડીયો સાથે.